આવનારા કલાકો ગરમી તમને અકળાવશે. ગરમીનું પ્રમાણ હજુ પણ વધવાનું છે તેવી આગાહી આપવામાં આવી. હાલમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ પારો ચાલી રહ્યો છે. તેવામાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. જો કે હવામાન વિભાગ મુજબ નજીકના દિવસોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ઘરની બહાર નીકળતા જ જો તમને આ ગરમી વધુ લાગતી હોય તો જરા ચેતી જજો, કેમ કે 2 દિવસ આનાથી પણ વધુ ગરમી પડવાની છે, જે રીતસરના તમને દઝાડશે. ગરમી બતાવશે તેનો અસલ મિજાજ. 48 કલાક છે હીટ વેવની આગાહી. હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ. રાજ્યમાં આગામી 48 કલાક કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધવાની આગાહી કરવામાં આવી, જેના કારણે સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર રહેશે. ખાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે ગરમીની અસર વધુ અનુભવાશે. હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારો માટે આગામી 2 દિવસ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. क्योंकि टेम्परेचर ज़्यादा है, इसलिए हम एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में 2 दिन के लिए येलो अलर्ट के साथ हीट वेव रहने की उम्मीद है, जिसमें खास करके नलिया वगैरह जो आ रहे हैं. તાપમાનનો પારો ક્યાં કેટલો રહ્યો તેની વાત કરીએ તો રાજકોટમાં 41.7 ડિગ્રી, અમદાવાદમાં 40.7, ભુજમાં 40.7, કંડલા 40.7, વડોદરા 40.4, ગાંધીનગર 40.2, ડીસામાં 39.8, નલિયા 39.4, ડાંગ 39 ડિગ્રી, સુરત 38.9 ડિગ્રી, ભાવનગર 38.9 અને પોરબંદરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યના 6 જિલ્લામાં તાપમાનનો પારો પહેલા જ 40 ડિગ્રી ઉપર પહોંચી ચૂક્યો છે. રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પહોંચવાની હવામાન વિભાગે આગાહી આપી છે. તો સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઊંચું તાપમાન અને હીટવેવની આશંકાએ 2 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમી હવે માત્ર વધી રહી નથી, પણ આકરી અનુભવાઈ પણ રહી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનનો કહેર વરસવાનો છે, જે સૂર્ય જાણે આગ ઓગતો હોય તેવી પરિસ્થિતિ સર્જાશે. હવામાન વિભાગની ચેતવણી સ્પષ્ટ છે. તાપમાનમાં ઉછાળો અને હીટવેવનો ખતરો, જેનાથી સાચવવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, TV9.